એવું સમજો કે વાવણીથી લઈને લણણી સુધીનો જે ભાગ હોય છે એમાં અલગ અલગ પ્રકારના સ્ટેજ પ્રમાણે અલગ અલગ ખાતરની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. અત્યારે જમીનની જે પરિસ્થિતિ અથવા તો છોડ જે સ્ટ્રેસની અંદર હોય છે અને ખૂબ જ વિચારીને ગહન અભ્યાસ કરીને ઘણા બધા ટ્રાયલ લઈને 5 ગ્રેડની અંદર જે સૌથી પહેલો ગ્રેડ છે એ ગ્રેડ છે શિક્ષણ અને માત્ર શિક્ષણ જ એકમાત્ર એવો રસ્તો છે જે આજની ખેતીને બદલી શકે. આવું અમે રીએગ્રી વર્ષોથી માની રહ્યા છીએ અને એના માટે અમે ભૂમિકથા છે કે લાઈવ સેશન છે કે ખેતરની વચ્ચે જઈને ખેડૂતોને શીખવાડવાની વાત છે એવું છેલ્લા 6 વર્ષોથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ અને એનાથી હજારો ખેડૂતોના ખેતરમાં ઘણો ચેન્જ જોવા મળ્યો છે. તો આ જે અમારી ભાવના છે કે ખેતી માટે કંઈક કરી છૂટવું, ખેડૂત માટે કંઈક કરી છૂટવું, એમ ટેકનોલોજીના સેક્ટરમાં પણ ખેતીની અંદર અત્યારના સમય પ્રમાણે જે નવી ટેકનોલોજીની જરૂરિયાત હોય એમાં પણ રીએગ્રી હંમેશા અગ્રેસર રહ્યું છે. આજના આ જમાનામાં ટેકનોલોજીના યુગમાં ખેતીની અત્યારે જે પરિસ્થિતિ છે, જમીનની જે અત્યારે પરિસ્થિતિ છે, ક્લાઇમેટ ચેન્જના એટલા બધા પ્રશ્નો છે, તો એની સામે સૌથી વધારે 2 મહત્વની વસ્તુ, એક તો બાયોલોજિકલ્સ અને બીજું ન્યુટ્રિશન એટલે કે સૂક્ષ્મ જીવાણુ આધારિત પ્રોડક્ટ્સ અને ખાતરની દુનિયામાં કંઈક નવું ઇનોવેશન. આ 2 વસ્તુ ઉપર ભાર મૂકવાની જરૂર છે અને એમાં બાયોલોજિકલ્સમાં આપ સૌ જાણો છો કે રીએગ્રી ઘણું બધું સારું કાર્ય ઓલરેડી કરી રહ્યું છે. ન્યુટ્રિશન સેગમેન્ટમાં એટલે કે ખાતરની દુનિયામાં છેલ્લા 3 વર્ષથી ઘણી મહેનત બાદ એક નવો જ આવિષ્કાર આ ખેડૂતોની વચ્ચે લઈને અમે આવી રહ્યા છીએ. તો મિત્રો, એ નવી ટેકનોલોજી એટલે કે બાયો આસિસ્ટ ટેકનોલોજી આધારિત લિક્વિડ ફર્ટિલાઇઝર્સ એટલે કે પ્રવાહી સ્વરૂપના ખાતરો, જેને અમે ખાસ કરીને ગુજરાત અથવા તો આપણા અન્ય જે કોઈ રાજ્યો છે એની ક્રોપિંગ પેટર્ન, એની સોઇલ જે પ્રકારે છે અથવા તો વાતાવરણ જે રીતે આપણે અહીંયા બદલાઈ રહ્યું છે, એ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈને કે ખેડૂતને પૈસામાં માર પણ એટલો ન પડે, સારા રિઝલ્ટ મળે અને રેસિડ્યુ ફ્રી ખેતી સેન્ટરમાં રહે, એ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈને જે કોઈ પણ પાકનો, એવું સમજો કે વાવણીથી લઈને લણણી સુધીનો જે ભાગ હોય છે એમાં અલગ અલગ પ્રકારના સ્ટેજ પ્રમાણે અલગ અલગ ખાતરની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તો એના માટે થઈને અમે ટોટલ 5 એવા ગ્રેડ જે બાયો આસિસ્ટ ટેકનોલોજીથી બનેલા છે, બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવવાનો છું કે 5 ગ્રેડ એવા ડિઝાઇન કરેલા છે કે જે જર્મિનેશન એટલે કે ઉગાવાથી લઈને છેલ્લે જ્યારે ફ્રૂટ આવે ત્યાં સુધી અલગ અલગ રીતે એ કામ કરે છે. તો 1 by 1 અને એની પહેલા કે આ બાયો આસિસ્ટ ટેકનોલોજી શું છે, આ પ્રીમિયમ જે લિક્વિડ ફર્ટિલાઇઝર છે એની ખાસિયત શું છે, એના ઉપર હું તમને અલગ અલગ જે કોઈ એની ખાસિયત છે સમજાવીશ. સૌથી પહેલા તો આ બાયો આસિસ્ટ ટેકનોલોજી શું છે, એ રીએગ્રીનો એક ટ્રેડમાર્ક ટેકનોલોજીનો વર્ડ છે. એને એવું નામ એટલે આપવામાં આવ્યું છે કે અત્યારે ન્યુટ્રિશન માત્ર એક ખાતર કે એક તત્વ ખાલી આપી દેવાથી કામ નથી થતું. અત્યારે જમીનની જે પરિસ્થિતિ અથવા તો છોડ જે સ્ટ્રેસની અંદર હોય છે, તો ખાતરની સાથે એવી કંઈક ટેકનોલોજી જોડવી પડે કે જેનાથી એ તત્વો સહેલાઈથી છોડ એને શોષી શકે. તો આ બાયો આસિસ્ટ ટેકનોલોજીનો જે કોર સ્ટ્રેન્થ છે એની અંદર એલ એમિનો એસિડ બેઝ એક ટેકનોલોજી યુઝ કરવામાં આવી છે કે જેનાથી જે કોઈ તત્વો છે એ સહેલાઈથી શોષાઈ શકે, છોડની અંદર જે દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એ સારી રીતે થઈ શકે, છોડ સ્ટ્રેસમાં હોય તો એ સ્ટ્રેસ ન અનુભવાય છોડને કોઈ ખાતર આપવાથી, એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તો બાયો આસિસ્ટ ટેકનોલોજીના કોર સ્ટ્રેન્થ આ છે. એના સિવાય જે અમુક ફાયદાઓ છે કે જે બધા ગ્રેડની અંદર ફોસ્ફરસ છે, તો એ ફોસ્ફરસને ઓર્થોફોસ્ફેટ અને પોલીફોસ્ફેટનું કોમ્બિનેશન રાખવામાં આવ્યું છે. જે ઓર્થોફોસ્ફેટ આપણને ક્વિક રિઝલ્ટ આપશે, જલ્દી રિઝલ્ટ આપશે, અને પોલીફોસ્ફેટ છે સસ્ટેન રિલીઝ એટલે કે ધીરે ધીરે રિઝલ્ટ આપશે. અને સાથે જ્યાં માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે ટ્રેસ એલિમેન્ટ સાથે નાખવામાં આવ્યા છે બધા ગ્રેડમાં, તો જ્યાં પોલીફોસ્ફેટ હશે ત્યાં ઇઝીલી એ બંનેનું બોન્ડિંગ ખૂબ સારું રહેશે અને ત્યાં એવું નહીં બને કે ઓર્થોફોસ્ફેટ હોવાના લીધે એ જે ટ્રેસ એલિમેન્ટ છે આપણે કામ ન લાગે. એટલે ઓર્થો અને પોલીનું કોમ્બિનેશન એક અલગ રીતે કામ કરે છે. પ્લસ 5 ગ્રેડની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશને 0 વેલ્યુમાં નથી રાખવામાં આવ્યું, કારણ કે નાઇટ્રોજન છે એ મેટાબોલિઝમમાં કામ કરે છે, ફોસ્ફરસ છે એ આપને એનર્જી પૂરી પાડે છે અને પોટેશિયમ છે એ તત્વોનું રેગ્યુલેશન્સ કરે છે. એટલે ખાલી આ બધા તત્વો ખાલી એક ખોરાક તરીકે કામ નથી કરતા, એનું અલગ અલગ સ્ટેજમાં બીજા અન્ય કામ પણ જોડાયેલા છે. એટલે જ્યારે જમીનની અંદર ખાતર આપતા હોય ત્યારે છોડ મૂળ વાટે જે તત્વો ઉપાડે છે અને ઉપરથી જ્યારે તમે ફોલિયર એપ્લિકેશન એટલે કે જ્યારે સ્પ્રે કરો છો ત્યારે એ લીફ એટલે કે પાંદડા દ્વારા જે શોષાય છે, બંને પ્રક્રિયા પૂરી અલગ છે. એટલે જમીનની અંદર કદાચ કોઈ 0 ગ્રેડ વાળું ખાતર વાપરી લ્યો તો જમીનની અંદર અમુક એવા તત્વો પડ્યા હોય છે કે એને સપોર્ટ કરે, પણ જ્યારે તમે ફોલિયર એપ્લિકેશન એટલે ઉપરથી સ્પ્રે કરો છો ત્યારે
કોઈ નાઇટ્રોજન કે ફોસ્ફરસ કે પોટાશ જો કદાચ ઝીરો રાખવા જશો તો ક્યારેક શોક લાગી શકે. તો એ વસ્તુને પણ સાથે ધ્યાનમાં લેવામાં આવી છે. તો આવી અલગ અલગ ખાસિયતો આ બાયોઆસિસ ટેકનોલોજીની છે અને ખૂબ જ વિચારીને, ગહન અભ્યાસ કરીને, ઘણા બધા ટ્રાયલ લઈને આ 5 ગ્રેડની અંદર જે સૌથી પહેલો ગ્રેડ છે એ ગ્રેડ છે 10-40-10, એટલે કે આ ન્યૂ પાવર લિક્વિડ ફર્ટિલાઇઝર સિરીઝનો પહેલો ગ્રેડ 10-40-10 અને સાથે ટ્રેસ એલિમેન્ટ છે. હવે આ ગ્રેડની ખાસિયત શું છે કે આને તમે જર્મિનેશનથી શરૂઆતનો જે સ્ટેજ હોય છે 10, 15 કે 20 દિવસનો, જ્યારે તમારે રૂટ ડેવલપમેન્ટનું કામ છે, ત્યાં ફોસ્ફરસ ખૂબ સારું એવું કામ કરવાનું છે. સાથે બેલેન્સમાં નાઇટ્રોજન અને પોટાશ છે. તો ક્યારેક કોઈ વસ્તુને તમે ટ્રાન્સપ્લાન્ટ કરી હોય તો એને સ્ટ્રેસ ન લાગે, શોક ન લાગે, એના માટે ત્યાં પોટાશ પણ સારું એવું કામ કરતું હોય છે. તો ખૂબ વિચારીને કે જે શરૂઆતનો તમારો રૂટ ડેવલપમેન્ટનો ભાગ છે અથવા પ્લાન્ટ વિગર કે શરૂઆતનો જે છોડ વિકાસ લે છે અથવા નીચેનો જે સ્ટેમનો ભાગ એટલે કે થર્ડનો ભાગ છે એમાં જે તાકાત આવે એ તમામ વસ્તુને ધ્યાનમાં લઈને આ ગ્રેડ બનાવવામાં આવ્યો છે. તો મિત્રો વાત થઈ આ 10-40-10 અને સાથે ટ્રેસ એલિમેન્ટ વાળા ગ્રેડની. અને હા, બીજી એક અન્ય ખાસિયત પણ ન્યૂ પાવર સિરીઝની એ છે કે આ ફર્ટિલાઇઝરમાં તમે જ્યારે તમારી પાસે આવે ત્યારે જોશો કે જે ફોર્મ્યુલેશન બનાવવામાં આવ્યું છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર લિક્વિડ છે, એટલે કે સોલ્યુબિલિટી ખૂબ જ ઊંચા લેવલની એમાં મેન્ટેન કરવામાં આવી છે. હવે છોડના જે તબક્કાનો બીજો પાર્ટ હોય છે એના માટે એક સરસ મજાનો ગ્રેડ ડેવલપ કરવામાં આવ્યો છે. એ છે 17-17-12 અને સાથે ટ્રેસ એલિમેન્ટ. હવે આની અંદર નાઇટ્રોજન 17%, ફોસ્ફરસ 17% અને પોટેશિયમ 12%, બરાબર ને, સાથે ટ્રેસ એલિમેન્ટ એ સ્ટેજ પ્રમાણે. તો આ ગ્રેડને તમે શરૂઆતનો 20 દિવસનો જે ગ્રોથ પ્લાન્ટનો થયો છે છોડનો, ત્યારબાદનો જે વેજીટેટિવ એટલે કે વાનસ્પતિક વૃદ્ધિનો જે તબક્કો આવે છે એના માટે આ બેસ્ટ ગ્રેડ છે. પ્લસ આ ગ્રેડની એક અલગ ખાસિયત છે કે આના જે ન્યુટ્રિયન્ટની વેલ્યુને ડિઝાઇન કરવામાં આવી છે. આ ગ્રેડને તમે વાનસ્પતિક અવસ્થામાં પ્લસ ફ્લાવરિંગ અવસ્થામાં અને ફ્રૂટિંગ અવસ્થામાં આ ત્રણેય જગ્યાએ યુઝ કરી શકો છો. પણ આનું બેસ્ટ રિઝલ્ટ તમને વાનસ્પતિક અવસ્થામાં અને ફ્રૂટિંગ અવસ્થામાં મળી શકે એમ છે. તો બસ ટેકનોલોજી તો એ જ છે, ખાસિયત પણ એ જ છે. તો આ એક તબક્કાનો બીજો ગ્રેડ થયો. હવે વાત કરીશું આ ન્યૂ પાવર સિરીઝના ત્રીજા ગ્રેડની. એ ત્રીજો ગ્રેડ એટલે કે 15-30-15 અને સાથે ટ્રેસ એલિમેન્ટ. મિત્રો આ ખૂબ મજાનો એક ડિઝાઇન કરેલો ગ્રેડ છે. આની અંદર તમે એવું સમજો કે જનરલી આપણને કોઈ પણ પાક વાવતા હોય તો એટલો અંદાજ, એટલો અનુભવ આપણી પાસે છે કે વધીને આવનારા 7-8 દિવસની અંદર ફ્લાવરિંગ આવવાની શરૂઆત થશે. હવે જ્યારે પણ આ અવસ્થાની શરૂઆત થાય ત્યાંથી પ્લાન્ટ્સમાં સૌથી વધારે એનર્જીની રિક્વાયરમેન્ટ હોતી હોય છે. તો ફ્લાવરિંગ અવસ્થા આવે, ફ્રૂટિંગ અવસ્થા આવે, પછી છેલ્લા તમામ સ્ટેજમાં સૌથી વધારે એનર્જીની જરૂરિયાત હોય છે. આપણે થોડું ઘણું ખાતર નાખશું તો પણ કુદરતી પ્રક્રિયા પ્રમાણે એમાં ફ્લાવરિંગ લાગવાનું જ છે. પણ જો 7-8 દિવસ પહેલા આ 15-30-15 ગ્રેડને વાપરવામાં આવશે તો જે લેવલે તમે સરસ મજાનું ફ્લાવરિંગ જોવા માંગો છો અથવા તો છોડને તમે ટ્રિગર કરવા માંગો છો કે ફ્લાવરિંગનો તબક્કો આવી ગયો છે, ખૂબ સરસ મજાનું ફ્લાવરિંગ લાવવાનું છે, ત્યારે આ ગ્રેડ ખૂબ જ મહત્વનો સાબિત ત્યારે થશે. હવે આના બાદ જે તબક્કો આવે એ તબક્કો હોય છે કે ફૂલ ફ્લાવરિંગ અવસ્થાનો. અને એના માટે અમે લોકોએ જે ડેવલપ કરેલો ગ્રેડ છે એ છે 2-43-43 સાથે ટ્રેસ એલિમેન્ટ. આ ગ્રેડ ખૂબ જ તાકાતવાળો ગ્રેડ છે. આનું કામ છે મેક્સિમમ ફ્લાવરિંગ લાવવાનું અને હવે સૌથી વધારે મહત્વનું કે જે ફ્લાવરો ટકવા જોઈએ, જે રિટેન્શનની વાત આવે ફ્લાવરિંગના રિટેન્શનની, એના માટે ખૂબ સારું કામ કરશે. હવે આ 2-43-43 જે છે એ ફ્રૂટિંગ અવસ્થાનું જે સ્ટેજ છે શરૂઆતનું ત્યાં સુધી, એટલે કે મેક્સિમમ ફ્લાવરિંગ લાવવાની વાત, એ ફ્લાવરને ટકાવી રાખવાની વાત અને શરૂઆતનું ફ્રૂટિંગ અવસ્થાનું સ્ટેજ ત્યાં સુધી આ 2-43-43 સ્ટ્રેસ એલિમેન્ટ સાથેનો આ ગ્રેડ આપણે ખૂબ જ સારું કામ આપશે. અને પાંચમો અને કે છેલ્લો ગ્રેડ જે છોડની તબક્કાનો છેલ્લી અવસ્થા કહી શકાય એ છે ફ્રૂટિંગ. તો એના માટે થઈને એક સરસ મજાનો 8-5-40 ટ્રેસ એલિમેન્ટ સાથે કે જેની અંદર પોટેશિયમનું પ્રમાણ વધારે છે, બાકી અન્ય તત્વોને બેલેન્સમાં રાખેલા છે. તો આ ગ્રેડ આપના ફળની જે ક્વોલિટી છે, એની જે શાઇનિંગ છે, એનું જે વજન છે, બરાબર, એનો જે કલર છે, એ તમામ વસ્તુને સારી રીતે આગળ વધારવા માટેનો એક આ ગ્રેડ છે. અને છેલ્લે આ બધા જ ગ્રેડ પૂરા થયા હું તમને ડોઝ વિશે પણ વાત કરું છું. એક મોટી બીજી ખાસિયત એ છે સાહેબ કે આ જેટલા ગ્રેડ મેં તમને સમજાવ્યા એ તમામ ગ્રેડ સોડિયમ અને ક્લોરાઇડ ફ્રી છે, એટલે કે કોઈ પણ પ્રકારના રેસિડ્યુ આની અંદર રહેતા નથી અને સાથે હેવી મેટલ ફ્રી છે.
એટલે એ પણ વસ્તુ ખૂબ જ મહત્વની છે કે જ્યારે રેસિડ્યુ ફ્રી ખેતી કરતા હોય અથવા તો તમે અન્ય કોઈ પણ પ્રકારની ખેતી કરો છો ત્યારે એ વસ્તુ મહત્વની હોય છે. કોઈ બી વસ્તુ વાપરીએ છીએ તો તેની છોડ ઉપર કોઈ આડઅસર ન આવે અથવા તો જમીનમાં કોઈ આડઅસર ન આવે, તો એ વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે આ બાયો આસિસ્ટ ટેકનોલોજીથી જે વસ્તુ બનેલી છે એ ખરેખર ખેતી માટે અથવા તો કોઈ પણ પાક માટે અને ખેડૂત માટે વરદાન રૂપ સાબિત થઈ શકે એમ છે. હવે આના ડોઝની વાત કરીએ કે આ જે 5 ગ્રેડ છે એમાં આપણા પૈસા બચાવવા માટેનું પણ એક કામ કરવામાં આવ્યું છે. બાયો આસિસ્ટ ટેકનોલોજીથી મેક્સિમમ ન્યુટ્રિયન્ટ એટલે કે તત્વોનું એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ થાય છે. તો મોટા ભાગે માર્કેટની અંદર જે પ્રોડક્ટ છે એના ડોઝ તમે જોશો તો પંપે 40-50 ml નો ડોઝ કહેતા હશે. આપણી પ્રોડક્ટમાં સાહેબ 30 થી 40 ml નો ફોલિયર એપ્લિકેશન એટલે ઉપરથી સ્પ્રે કરવાનો ડોઝ છે. અને જ્યારે જમીનમાં આપવાની વાત આવે તો શરૂઆતના તબક્કા હોય તો 500 ml એટલે કે 500 મિલી પ્રતિ એકર ડ્રીપમાં અથવા તો ડ્રેન્ચિંગથી તમે આપી શકો. અને જેમ ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ અવસ્થા કે જ્યારે વધારે ખોરાકની જરૂર હોય એ સમયે તમે 1 લીટર સુધી એ ડોઝને લઈ જઈ શકો જમીન માટે. બાકી ફોલિયર એપ્લિકેશન મેં તમને કીધું એમ કે તમે 2.5 થી 3 ml પ્રતિ લીટર અથવા તો 30 થી 40 ml પ્રતિ પંપ તમે એ ડોઝને પકડી રાખજો. એટલે થોડુંક આપને સસ્તું પણ પડશે, ટેકનોલોજી પણ ઉપર લેવલની છે. અને સૌથી મહત્વની વાત, આ તમામ ગ્રેડ જે વિચાર છે, જે R&D છે કે જેનું ફોર્મ્યુલેશન છે એ નેનોબી એટલે કે રીએગ્રીનું ઇનહાઉસ ફોર્મ્યુલેશન છે. અને આ 100% મેડ ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર બનેલી પ્રોડક્ટ છે. એટલે કોઈ ખાતરમાં જેમ આપણી ડિપેન્ડન્સી બીજા ઉપર આધાર છે અન્ય દેશો ઉપર, આપણું હુંડિયામણ બહાર જાય છે, એ પણ અહીં જવાની શક્યતા નથી. એટલે આ પ્રોડક્ટ વાપરવાથી આપણે દેશની સેવા પણ અલગથી કરી શકીશું. તો વધારે આ વિડીયોને લાંબો નથી કરવો. જનરલી પ્રોડક્ટના વિડીયો હું ખૂબ જ ઓછા બનાવતો હોઉં છું. અને કોઈ આ ચેનલની અંદર નવા ખેડૂતો હોય તો ચોક્કસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દુનિયાભરના વિડીયો છે નોલેજને લઈને, ઘણા બધા લાઈવ સેશન થઈ રહ્યા છે, એ પણ ધ્યાનમાં લેજો. તો મિત્રો, આ વર્ષની શરૂઆતથી જ આ ન્યૂ પાવર સિરીઝને આપના ખેતરની અંદર ચાહે મગફળી હોય કે કપાસ હોય કે કેળા હોય કે ડુંગળી હોય કે મરચી હોય કે અન્ય કોઈ પણ પાક હોય, ખૂબ સરસ મજાના રિઝલ્ટ મળી રહ્યા છે. આપ પણ અપનાવો, આપના મિત્ર મંડળને પણ વપરાવો. અને આ વિડીયો જો વધારે મજા આવી હોય તો આપના અન્ય મિત્રોને પણ ફોરવર્ડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, આવી જ માહિતી સાથે, આવી જ અલગ અલગ ટેકનોલોજી સાથે રીએગ્રી હંમેશા અગ્રેસર રહ્યું છે અને ખેતીમાં કંઈક નવું કરવાના એમથી આ રીએગ્રીની શરૂઆત થઈ છે. આપનો સાથ સહકાર છેલ્લા 6-7 વર્ષોથી મળતો રહ્યો છે, આમ જ મળતો રહે. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.